તો હવે આપણે પરમાણુ અને અણુઓ જે ચેપ્ટર છે એનો આપણે છેલ્લો ભાગ એટલે કે જોઈએ આપણે બીજો ભાગ એનો. તો આજે આપણે આયનો વિશે વિશેષમાં ચર્ચા કરવાની છે, બરોબર. એટલે કે આયનો દ્વારા સંયોજનો કેવી રીતે બને છે એ આપણે ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ આપણને તો પેલા તત્વો ખબર હોવી જોઈએ કે કયા કયા તત્વો છે જે એકબીજા હારે પ્રક્રિયા કરીને, બરોબર છે, સંયોજન બનાવે છે. હવે એના માટે તમને સંયોજકતા સૌથી પહેલા તમને તત્વ ખબર હોવી જોઈએ, પછી એ તત્વની સંયોજકતા ખબર હોવી જોઈએ. સંયોજકતા એટલે કે એક તત્વની બીજા તત્વ સાથે સંયોજાવાની સાપેક્ષ જે ક્ષમતા હોય એ ક્ષમતા તમને લોકોને ખબર હોવી જોઈએ. તો એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ જોઈએ આપણે આયનો કોને કહેવાય. આયનો તો એવી વ્યાખ્યા આપણે જોઈતી કે ધાતુ અને અધાતુ, ધાતુ અને અધાતુના સંયોજનો વીજભારિત ઘટકોના બનેલા હોય છે. આ વીજભારિત ઘટકોને આયનો કહે છે. અને પછી આપણે એનું વર્ગીકરણ જોયું હતું કે ધન વીજભારિત આયન, ઋણ વીજભારિત આયન, એક પરમાણુ આયન અને બહુપરમાણુ. તો કે ધાતુ અને અધાતુના સંયોજનો છે એ કેના બનેલા હોય? વીજભારિત ઘટકોના બનેલા હોય. એટલે કોઈ પણ એક સંયોજન હોય એ સંયોજનની અંદર બે તત્વો આવેલા હોય, તો એ બે તત્વો છે એ એકબીજાને સંયોજન કરે એના આયન સ્વરૂપ એકબીજા સાથે જોડાય તો એ વીજભારિત ઘટકોના બનેલા હોય, અને એ જ વીજભારિત ઘટકોને શું કહેવામાં આવે? આયનો કહેવામાં આવે છે, બરોબર. હવે એ સંયોજનો છે એ ધાતુના પણ હોઈ શકે અને ધાતુ અધાતુના પણ હોઈ શકે, બરોબર. એક ઉદાહરણ લઈ લઈએ આપણે. તો ઉદાહરણ તરીકે સોડિયમ ક્લોરાઇડ એટલે કે એને છે એ ધાતુ છે, જ્યારે ક્લોરાઇડ એટલે કે ક્લોરીન છે એ શું છે? અધાતુ, બરોબર. સોડિયમ ક્લોરાઇડ. તો હવે સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl છે એ શેનું બનેલું હોય? તો કે Na++ Cl-. આ બે એકબીજા સાથે જોડાઈને શું કરશે? સંયોજન બનાવીને NaCl બનશે. તો Na છે એ ધન વીજભારિત આયન છે. કેવો આયન છે? ધન વીજભારિત. Na એટલે કે સોડિયમ, જે 11મા નંબરનું તત્વ છે. એ તત્વો હમણાં આપણે બધા જોવાના છે, હમણાં જોઈએ. તો સોડિયમ છે એ 11મા નંબરનું તત્વ છે, અને એ કેવું બને છે? તો કે એક ઇલેક્ટ્રોન ગુમાવીને ધન વીજભારિત બને છે. એ પણ આપણે શીખશું કે ધન વીજભારિત આયન અને ઋણ વીજભારિત આયન કેવી રીતે બને. અને ક્લોરીન છે એ એક ઇલેક્ટ્રોન મેળવે. કયો ઇલેક્ટ્રોન મેળવે? તો કે જે સોડિયમ જે ઇલેક્ટ્રોનને ગુમાવશે એ ઇલેક્ટ્રોન ક્લોરીન શું કરશે? મેળવશે. અને બંને સ્થાયી થઈને શું રચના બનાવશે? NaCl જેવી રચના બનાવશે. એટલે કે ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવતો હોવાથી એના ઉપર કેવો વીજભાર બહાર આવશે? ધન વીજભાર બહાર આવશે. હવે જોઈએ કે સોડિયમ છે એ ધન વીજભારિત કેવી રીતે બને છે. સોડિયમ છે એ 11મા નંબરનું તત્વ છે, એટલે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 11 છે. તો ચેપ્ટર નંબર 4 યાદ કરો. જે તત્વનો પરમાણુ ક્રમાંક 11 હોય એનો મતલબ કે એના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા કેટલી હોય? 11. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? 11. બરાબર. તો સોડિયમ છે એ આવર્ત કોષ્ટકમાં એનું સ્થાન કેટલામું છે? 11મું છે. એટલે કે એનો પરમાણુ ક્રમાંક. એની અંદર પ્રોટોનની સંખ્યા 11, ઇલેક્ટ્રોનની સંખ્યા તો કે આપણે પરમાણુનો ગુણધર્મ છે, જેટલા ધન વીજભાર હોય એટલા જ શું હોય? ઋણ વીજભાર હોય. એટલે કે જેટલા પ્રોટોન હશે એટલા જ શું હશે? ઇલેક્ટ્રોન હશે. હવે ઇલેક્ટ્રોન છે એ કેવા હોય? તો કે એ ઋણ વીજભારિત હોય. એના ઉપર વીજભાર કેવો હોય? ઋણ હોય. જ્યારે પ્રોટોન ઉપર વીજભાર કેવો હોય? ધન. તો સોડિયમની અંદર 11 ધન વીજભાર છે અને 11 ઋણ વીજભાર છે.
બંનેનું મૂલ્ય કેવું હોય, વીજભારનું સમાન હોય, ફક્ત એ સંજ્ઞા જ એની કેવી હોય, અલગ અલગ હોય. પ્રોટોન હોય એ ધન વીજભારિત હોય, ઇલેક્ટ્રોન હોય એ ઋણ વીજભારિત. તો વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે એટલે એના ઉપર પરિણામી અત્યારે કોઈ પણ પ્રકારનો વીજભાર હશે નહીં, નહીં ધન હોય કે નહીં ઋણ હોય. શું કામ? કારણ કે એની અંદર 11 પ્રોટોન છે અને 11 ઇલેક્ટ્રોન છે. 11 ધન વીજભાર છે અને 11 ઋણ વીજભાર છે. તો આ બેનો સરવાળો કરો તો શું થઈ જશે? શૂન્ય થઈ જશે. બરોબર. તમારી પાસે +11 હોય અને -11 હોય તો એ બેનો સરવાળો કરો તમે તો શું થાય? 0. એટલે કે અત્યારે સોડિયમ છે એ હાલ પૂરતો કેવો છે? વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. બરોબર. તો હવે એની ઇલેક્ટ્રોન રચના જોઈએ. ઇલેક્ટ્રોન રચનામાં યાદ કરો બોહર વાળું. બરોબર છે. બોહરે શું કીધું હતું? સ્થાયી કક્ષાઓ આપી હતી. એ સ્થાયી કક્ષાઓ કઈ હતી? કે L, M અને N આવી 4 કક્ષાઓ આપી હતી. K, L, M અને N. જેમાં K કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાતા હતા? 2. L કક્ષામાં કેટલા સમાતા હતા? 8. બરોબર. M અને N માં 4 અને 32. બરોબર. આવી રીતે ઇલેક્ટ્રોન સમાતા હતા. આ ઇલેક્ટ્રોન મેળવવા માટેનું સૂત્ર પણ તમને લોકોને ખ્યાલ હોવો જોઈએ. બરોબર છે. 2n². મીન્સ કે સોડિયમની પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાહે? 2. બીજી કક્ષામાં કેટલા સમાહે? 8. બાકીના બધા કઈ કક્ષામાં જાહે? ત્રીજી કક્ષામાં જાશે. બરોબર. તો હવે એની ઇલેક્ટ્રોન રચના કેવી રીતે લખાય? તો ઇલેક્ટ્રોન રચનામાં પહેલી કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન સમાતા હોય એને આવી રીતે લખાય. જેમ કે ટોટલ એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 11 ઇલેક્ટ્રોન છે. સોડિયમમાં આપણી પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 11 ઇલેક્ટ્રોન છે. હવે 11 માંથી 2 કઈ કક્ષામાં સમાય? માંથી 11 ઇલેક્ટ્રોન માંથી 2 પહેલી કક્ષામાં ભરાશે એટલે કે 2. આપણે શું જોયું હતું કે પહેલી કક્ષા આખી ભરાય પછી જ ઇલેક્ટ્રોન ક્યાં જાય? બીજી કક્ષામાં જાય. હવે 11 માંથી 2 બાદ કરીએ એટલે આપણી પાસે કેટલા ઇલેક્ટ્રોન વધ્યા? ટોટલ 9 ઇલેક્ટ્રોન વધ્યા. પહેલી કક્ષા તો આખી ભરાઈ ગઈ. હવે કેમાં જાય ઇલેક્ટ્રોન? બીજી કક્ષાની અંદર જાય. બીજી કક્ષાની અંદર મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાશે? 8 ઇલેક્ટ્રોન સમાશે. તો 8 આપણે એમાં ભરી દઈએ તો બીજી કક્ષા આખી ભરાઈ ગઈ. હવે 8 અને 2 એટલે કે 10. ટોટલ 10 ઇલેક્ટ્રોન થયા. હજી સોડિયમમાં 1 ઇલેક્ટ્રોન હોવો જોઈએ. તો એ 1 ઇલેક્ટ્રોન હવે ક્યાં જાય? બીજી કક્ષામાં હમાય નહીં. કારણ કે પહેલી કક્ષામાં 2 હમાય, બીજીમાં 8. તો પહેલી કક્ષા બી ફૂલ થઈ ગઈ, બીજી કક્ષા બી ફૂલ થઈ ગઈ. હવે જે ઇલેક્ટ્રોન છે એ ક્યાં જશે? ત્રીજી કક્ષામાં જશે. એટલે ત્રીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 1 ઇલેક્ટ્રોન હશે. તો આ થઈ એની ઇલેક્ટ્રોન રચના. કેની? સોડિયમ માટે. બરોબર. હવે આપણે સંયોજકતા માટે જોયું હતું કે જે તે તત્વની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. અને જો બાહ્યતમ કક્ષા એ સંપૂર્ણ ભરેલી હોય તો એને શું કહેવાય? નિષ્ક્રિય તત્વ કહેવાય. અને જો બાહ્યતમ કક્ષા ખાલી હોય, સંપૂર્ણ ભરેલી ન હોય તો એ કક્ષાને કેવી કક્ષા કહેવાય? સક્રિય. એટલે કે એ શું કરશે? કોઈ પણ સાથે ભાગીદારી કરીને સંયોજન બનાવવાનો પ્રયત્ન કરશે. તો આની અંદર જુઓ તમે, પહેલી કક્ષા ફૂલ, બીજી ફૂલ, ત્રીજીમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 જ ઇલેક્ટ્રોન છે. કેટલા ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન છે. તો આ એની શું થઈ? સૌથી બહારની કક્ષા થઈ કે નહીં? શું થાય? એની સૌથી બહારની કક્ષા. તો સૌની બહારની કક્ષામાં મેક્સિમમ 8 ઇલેક્ટ્રોન સમાય. બરોબર. એની ઇલેક્ટ્રોન રચના એવી હોય 2, 8, 8, 10 પછી 14. બરોબર. એવી રીતે ઇલેક્ટ્રોનની કક્ષાઓમાં ગોઠવણી થતી. બરોબર. તો મેક્સિમમ કેટલા હોય? અહીંયા 8 સુધી હોય. તો 2, 8 પહેલી 2 ફૂલ છે. ત્રીજીમાં તો કે 1 જ છે. બરોબર. એટલે કે આ તત્વ નિષ્ક્રિય તો છે નહીં. જો નિષ્ક્રિય હોય તો આખી કક્ષા ભરેલી હોવી જોઈએ. નિષ્ક્રિય નથી એટલે કે એની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ? 8 હોવા જોઈએ. હવે એમાં શું થાય? ઘટે. કેટલા ઘટે છે? તો કે 7. તો હવે એ 7 છે એ મેળવે નહીં. બરોબર છે. સ્થાયી થવા માટે શું કરે? તો કે આ 1 ઇલેક્ટ્રોન છે એને શું કરી દે? એ ગુમાવે. કોઈ પણ સક્રિય તત્વ હોય એ સ્થાયી થવાનો પ્રયત્ન કરે. સ્થાયી થવા માટે શું કરવું પડે? કાં તો ઇલેક્ટ્રોન ગુમાવવા પડે અથવા તો મેળવવા પડે. ઇલેક્ટ્રોન ગુમાવીને અથવા તો ઇલેક્ટ્રોન મેળવીને શું કરે? એ બીજા કોઈ તત્વ હારે
ભાગીદારી કરશે બરોબર. તો હવે સોડિયમ છે એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે એમાં ઘટે છે 7 બરોબર. તો એ 7 એ મેળવી શકશે નહીં બરોબર. પણ એક ગુમાવવો એના માટે શું રહીએ સરળ રહીએ. તો એ શું કરશે એક ગુમાવીને સ્થાયી રચના પ્રાપ્ત કરશે. શું કરશે એક ઇલેક્ટ્રોન ગુમાવીને સ્થાયી રચના પ્રાપ્ત કરશે. હવે એક ઇલેક્ટ્રોન ગુમાવે તો હવે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન રહ્યા ખાલી 10 જ ઇલેક્ટ્રોન રહ્યા. તો હવે એ શું બની ગયું આયન બની ગયું. શું બની ગયું આયન બની ગયું. એટલે કે પ્રોટોન એની પાસે કેટલા રહેશે 11 જ રહેશે. પ્રોટોન કેટલા રહેશે હવે એની પાસે એક ઇલેક્ટ્રોન ગુમાવતા આવી રચના થાય 2 અને 8 પહેલી અને બીજી ફૂલ થઈ ગઈ. સોડિયમ કેવો થઈ ગયો સ્થાયી થઈ ગયો. એક ઇલેક્ટ્રોન ગુમાવ 2 અને 8 ટોટલ ઇલેક્ટ્રોન કેટલા રહેશે હવે આપણી પાસે 10 રહેશે. પણ પ્રોટોન તો એટલા જ રહેશે ને પ્રોટોન ક્યાંય જશે નહીં કારણ કે એના કેન્દ્રમાં કેવા હોય સ્થિર. હવે આપણી પાસે સોડિયમની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી છે 11 છે. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે 10 છે બરોબર. તો હવે આ બેનો તમે સરવાળો કરો +11 - 10 બરોબર. હવે બેનો સરવાળો કરશો તો તમારી પાસે પરિણામી વીજભાર હશે. એ વીજભાર કેવો હશે પ્લસ બરોબર. આપણે જોઈએ પરિણામી વીજભાર માટે પ્રોટોન કેટલા છે 11 એટલે ધન વીજભાર આપણી પાસે કેટલો છે +11. ઋણ વીજભાર એટલે કે ઇલેક્ટ્રોન કેટલા છે -10. ઋણ વીજભાર કેટલો છે -10. તો 11 - 10 કરો તો શું વધે 1. કેવા વધે પ્લસ. તો પરિણામી વીજભાર આપણી પાસે કેટલો છે +1. શું ગુમાવ્યું હતું આપણે તો કે ઇલેક્ટ્રોન ગુમાવ્યો. ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે પરિણામી વીજભાર કેટલો મળે +1. તો હવે સોડિયમ છે એ આયનમાં રૂપાંતર થયો એને શું લખાય Na+. શું લખાય Na+. આવી રીતે. એટલા માટે આ સોડિયમ આયન છે એની રચના આવી રીતે થશે બરોબર. જો એક ઇલેક્ટ્રોન એ ગુમાવતો હોય તો બહાર કેટલા વીજભાર આવશે +1. 2 ઇલેક્ટ્રોન ગુમાવતું હોય કોઈ તત્વ તો ઉપર શું આવે +2. 3 ઇલેક્ટ્રોન ગુમાવતું હોય તો ઉપર શું આવે +3. 4 ઇલેક્ટ્રોન ગુમાવતું હોય તો શું આવે +4 બરોબર. એટલે કે જેટલો એ ઋણ વીજભાર ગુમાવશે પરિણામી ધન વીજભાર શું આવશે બહાર આવશે. એ આના મુજબથી આપણે જોઈ શકીએ. એટલે કે જ્યારે જે તે તત્વનો પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવતો હશે ત્યારે કેવો આયન બનશે ધન આયન બનશે બરોબર છે. કે એવું તમારે નોંધ સ્વરૂપે તમે લખવું હોય તો લખી શકો બરોબર. કે જે તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે તે અથવા તો તેથી ધન આયન બનશે. એટલે જે કોઈ પણ તત્વ હશે એ ઇલેક્ટ્રોન જ્યારે ગુમાવશે ત્યારે કેવો આયન બનશે ધન આયન બનશે. ધન આયન બને એટલે કે એના ઉપર કેવી સંજ્ઞા આવશે ઉપર પ્લસ સંજ્ઞા આવશે બરોબર. એના પછી જોઈએ હવે Na+ તો તમને ખબર પડી ગઈ કે ભાઈ આનો સોડિયમ છે એ ધન આયન કેવી રીતે બને છે. તો સોડિયમ છે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યું એટલું યાદ રાખજો. એક ઇલેક્ટ્રોન ગુમાવીને શું બનાવે છે એ ધન આયન બનાવે છે. હવે તો કે Cl- હવે જે સોડિયમ છે એ એક ઇલેક્ટ્રોન ગુમાવે છે હવે આ ગુમાવેલો ઇલેક્ટ્રોન કોણ મેળવે છે ક્લોરીન. એટલે કે ક્લોરીન શું કરે છે ક્લોરીન છે. ક્લોરીન એ 17મા નંબરનું તત્વ છે. કેટલામા નંબરનું 17મા નંબરનું. એટલે કે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે
17 છે, પરમાણુ ક્રમાંક 17 હોય તો હવે તમને ખબર પડી જવી જોઈએ કે એની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી હશે? 17. એટલે કે ધન વીજભાર કેટલો હશે? 17. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? તો કે જેટલો ધન વીજભાર હોય એટલો જ શું હોય સામે? ઋણ વીજભાર હોય. તો 17 એટલે કે માઇનસ. તો જ ક્લોરીન છે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય. વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય ઉપર કાંઈ એની પ્લસ કે માઇનસ સંજ્ઞા હશે નહીં. એટલે કે 17 પ્રોટોન છે, 17 ઇલેક્ટ્રોન છે, મીન્સ કે 17 ધન વીજભાર છે, 17 ઋણ વીજભાર છે. હવે શું કરશે? તો કે એની ઇલેક્ટ્રોન રચના લખીએ આપણે. એની અંદર ઇલેક્ટ્રોન કેટલા છે? 17 છે, બરોબર. તો પહેલી કક્ષામાં 2 ભરાય, પહેલી કક્ષામાં 2 ભરાય, બીજી કક્ષામાં 8. 2 ને 8 10 ભરાઈ ગયા. ઘટે છે કેટલા? હવે 7 ઇલેક્ટ્રોન છે. એ 7 ઇલેક્ટ્રોન અહીંયા ક્યાં જશે? ત્રીજી કક્ષામાં જશે. ક્યાં જશે? ત્રીજી કક્ષામાં. 2 8 અને 7. તો ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના કેવી છે? 2 8 અને 7, બરોબર છે. હવે આ કક્ષાની અંદર કેટલા સમાય? 8 ઇલેક્ટ્રોન સમાય. કેટલા સમાય? 8 ઇલેક્ટ્રોન સમાય, બરોબર. તો 8 સમાય તો ઘટે કેટલા? 1 ઘટે. જો એને સ્થાયી થવું હોય તો 1 ઇલેક્ટ્રોન ઘટશે. 1 ઇલેક્ટ્રોન મેળવીને પહેલી, બીજી, ત્રીજી આ ત્રણેય કેવી થઈ જાય? ફૂલ થઈ જાય, બરોબર. હવે તમને એવો પ્રશ્ન થાય કે સાહેબ ત્રીજી કક્ષામાં તો 18 ઇલેક્ટ્રોન હોય, બરોબર. કેટલા હોય? 18. કારણ કે એમ નામની, વ્યવસ્થિત ધ્યાન આપજો, એમ નામની કક્ષા હોય, બરોબર. તો એમાં 2n² સૂત્રમાં n બરાબર 3 મૂકો તમે તો ઇલેક્ટ્રોન કેટલા સમાય? આમાં 18 ઇલેક્ટ્રોન સમાય. તો હવે 18 ઇલેક્ટ્રોન માંથી તમે તો સાહેબ એમ કીધું કે ભાઈ ત્રીજી કક્ષામાં 8 જ ઇલેક્ટ્રોન હોય. હવે એ 18 છે ને, એ 18 ઇલેક્ટ્રોનમાં પાછી પેટા કક્ષાઓ આવેલી. એ પેટા કક્ષાઓમાં 8 અને 10 આવી રીતે અલગ અલગ રીતે ઇલેક્ટ્રોન ભરાય. 8 અને 10. તો હજી ત્રીજી કક્ષાનો પહેલો ભાગ છે એ કયો છે? 8 અને બીજો ભાગ કયો છે? 10. તો આવી રીતે ટોટલ ત્રીજી કક્ષામાં 18 ઇલેક્ટ્રોન સમાય. પણ પહેલા કયા સમાય? 8. એટલે 2 8 8 પછી શું આવશે? 10 આવશે. તો 2 8. હવે આમાં 8 થવા માટે કેટલા ઘટે? 1 ઘટે. અને 1 મેળવીને શું થઈ જાય? એ સ્થાયી રચના પ્રાપ્ત કરશે. કેવી? તો કે એના પછીના તત્વ જેવી, બરોબર. તો 2 8 અને 8 1 ઇલેક્ટ્રોન કાં તો મેળવવો પડે અથવા તો 7 ગુમાવવા પડે. તો 7 ક્યારેય ગુમાવાય નહીં એટલી તો તમને સિમ્પલ ખબર પડે કે જે તે તત્વ હોય એ 7 ગુમાવીને સ્થાયી થશે નહીં. શું? 7 ગુમાવવા કરતા 1 મેળવવું સહેલું પડે. તો એક તત્વ એક ઇલેક્ટ્રોન મેળવીને શું કરશે? સ્થાયી રચના પ્રાપ્ત કરશે. તો જે 1 ઇલેક્ટ્રોન છે સોડિયમ ગુમાવે છે, એ 1 ઇલેક્ટ્રોન કોણ મેળવે છે? ક્લોરીન મેળવે છે. તો 1 ઇલેક્ટ્રોન મેળવતા ઇલેક્ટ્રોન રચના શું થાય? 2 8 8. 1 ઇલેક્ટ્રોન મેળવે છે. તો હવે 1 ઇલેક્ટ્રોન મેળવે તો ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થયા? 18 થયા કે નહીં? તો ઇલેક્ટ્રોન કેટલા થાય? 18. પ્રોટોન તો કેટલા રહે? એટલા જ રહે, કારણ કે એમાં તો કાંઈ મેળવે ગુમાવે એ તો એમનામ જ રહે, જેટલા હોય એટલા. તો હવે પરિણામી વીજભાર મેળવીએ આપણે. પરિણામી વીજભાર કેટલો થશે? તો કે પ્રોટોન આપણી પાસે કેટલા છે? +17 ઇલેક્ટ્રોન -18. તો 17 - 18 કરો તો શું આવશે? -1. આવે કે નહીં? બાદબાકી કર્યા કે નહીં? આવી રીતે ક્યારે 17 - 18 કરો એટલે કેટલા વધે? 1. પણ જે મોટી સંખ્યા હોય એની નિશાની આવે એટલે કે -1. તો પરિણામી વીજભાર આપણને ક્લોરીન ઉપર કેવો મળશે? -1. એટલે ક્લોરીન શું થશે? માઇનસ. એની ઉપર આપણે શેની નિશાની લખશું? માઇનસની નિશાની લખશું. તો આવી રીતે ક્લોરીન છે એ કેવો બને છે? ઋણ વીજભારિત બને છે. તો ક્યારે ઋણ વીજભારિત બને ક્લોરીન? તો કે જ્યારે ઇલેક્ટ્રોન મેળવે ત્યારે. તો ઇલેક્ટ્રોન મેળવશે ત્યારે શું બનશે? એ ઋણ આયન બનશે, બરોબર. ઋણ વીજભારિત આયન મળશે. તો એમ લખી શકો કે જે તત્વ ઇલેક્ટ્રોન મેળવશે
તે ઋણ વીજભારિત આયન બનશે. બરોબર, આવું તમે લખી શકો કે જે તત્વ છે ઇલેક્ટ્રોન મેળવે એ શું બનશે? ઋણ વીજભારિત આયન બનશે. આની પહેલા એવું હતું જે ઇલેક્ટ્રોન ગુમાવે એ શું બને? ધન વીજભારિત આયન બને. જે ઇલેક્ટ્રોન મેળવે એ શું બને? ઋણ વીજભારિત આયન બને. તો જે ઇલેક્ટ્રોન સોડિયમ ગુમાવે છે એ ઇલેક્ટ્રોન ક્લોરીન મેળવશે, એટલે કે સોડિયમ સ્થાયી થઈ ગયું. એક ઇલેક્ટ્રોન ગુમાવીને 10 ઇલેક્ટ્રોન વધે એટલે એ પણ સ્થાયી થઈ ગયું, પહેલી બીજી કક્ષા ભરાઈ ગઈ. હવે ઈ ઇલેક્ટ્રોન મેળવીને ક્લોરીન પણ સ્થાયી થઈ ગયું. ઇલેક્ટ્રોન મેળવે એટલે ઇલેક્ટ્રોન કેટલા થાય? 2 8 8 એટલે કે ત્રણેય કક્ષાઓ ફૂલ થઈ ગઈ. તો ક્લોરીન પણ કેવું થઈ ગયું? સ્થાયી થઈ ગયું. તો હવે એ ઇલેક્ટ્રોનની એને આપણે કરી, લેવેચ કરી, બરોબર, એના લીધે બે એકબીજાને ભાગીદારી કરીને શું બનાવશે? NaCl બનાવશે. બરોબર છે. આ બંધને આયનિક બંધ કહેવામાં આવે છે. બરોબર, કે જે ઇલેક્ટ્રોનની આપલે દ્વારા જે બંધનું નિર્માણ થાય એ બંધને આયનિક બંધ કહેવામાં આવે. અને આ શું છે? એક સંયોજન મળે તમને, સોડિયમ ક્લોરાઇડ NaCl. બરોબર છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે 1 થી 20 તત્વો જોશું. બરોબર, એટલે કે જે આપણી પાસે ટોટલ 118 તત્વો છે એમાંના પેલા 20 તત્વો વિશે આપણે માહિતી મેળવશું. બરોબર છે. એની સિક્વન્સ લાઈનમાં લખશું અને એના આપણે શું બનાવશું? આયનો બનાવશું, ઇલેક્ટ્રોન રચના લખીને. બરોબર, આ લેક્ચરની અંદર આપણે આટલું રાખીએ.